દાહોદ જિલ્લા પંચાયતની પ્રમુખ ઉપપ્રમુખની આજે યોજાનારી ચૂંટણી સભ્યોના અસભ્ય વર્તન, અસહકાર અને સભાખંડમાં થયેલા સૂત્રોચ્ચારને લીધે અનિશ્ચિત સમય માટે મોકૂફ રાખવામાં આવી છે. જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારીના આ નિર્ણય સામે શિયાળાની ઠંડીમાં પણ રાજનૈતિક ગરમાવો જોવા મળ્યો હતો. કોંગ્રેસે આ નિર્ણયને વખોડ્યો છે. દાહોદ જિલ્લા પંચાયતનો બખેડો. પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી અનિશ્ચિત સમય માટે મોકૂફ. દાહોદ જિલ્લા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી અનિશ્ચિત સમય માટે પાછી ઠેલાઈ છે. સતત બીજા દિવસે ચૂંટણી કરવાના પ્રયાસ નિષ્ફળ સાબિત થયા છે. 22મીના રોજ સાંજે 4 વાગે જિલ્લા પંચાયત ભવનના ખંડમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી થવાની હતી, જેમાં ભાજપના 24 અને કોંગ્રેસના 26 ચૂંટાયેલા સભ્યો હાજર હતા. પરંતુ આધિકારિક સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ સભાના પ્રારંભે જ સભાખંડમાં ધાંધલ ધમાલ થઈ હતી અને ખુરશીઓ પણ ઉછળી હતી. સાથોસાથ સભ્યો દ્વારા કરવામાં આવેલા અસભ્ય વર્તનના લીધે દાહોદ જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી M.A. ગાંધીએ ચૂંટણી પ્રક્રિયા બુધવાર પર મોકૂફ રાખી હતી. આ સમાચારો વાયુ વેગે ફેલાતા જિલ્લા પંચાયતની બહાર મીટ માંડીને બેઠેલા બંને પક્ષોના સમર્થકોના ટોળા ઉશ્કેરાઈ ગયા હતા અને પછી દાહોદમાં થઈ બિહારવાળી. સમી સાંજે સામસામે પથ્થરમારો, વાહનોને આગ ચાંપી અને પછી તોફાનોથી પરિસ્થિતિ બગડી હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યો પૈકી 25 સભ્યોને જિલ્લા પંચાયતમાં જ રાતવાસો કરવાની ફરજ પડી હતી. જ્યારે એક સભ્ય બીમાર હોય તેને સારવાર અર્થે દવાખાને ખસેડાયો હતો, જ્યારે ભાજપના સભ્યો ઘરે જતા રહ્યા હતા. બુધવારે સવારે 11 વાગ્યા પછી ફરી ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવાની હોવાથી તમામ સભ્યો સમયસર સભાખંડમાં પહોંચી ગયા હતા. ગઈકાલની ઘટનાનું પુનરાવર્તન ના થાય અને શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે જિલ્લા પ્રશાસન તથા જિલ્લા પોલીસ પ્રશાસને પૂર્વ તૈયારીઓ કરી લીધી હતી. જેના ભાગરૂપે જિલ્લા પંચાયતના 5 કિલોમીટર વિસ્તારમાં ખાનગી વાહનો તથા તેમના પાર્કિંગ પર પ્રતિબંધ મૂકી 144 ધારા લાગુ કરી હતી, જેથી સમર્થકોની ભીડ જિલ્લા પંચાયતે પહોંચી ના શકે. સાથે સમગ્ર વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દીધી હતી, જેમાં SRP, બ્લેક કમાન્ડો તથા સ્થાનિક પોલીસની ટુકડીઓ તૈનાત કરી હતી. પરંતુ આજ રોજ પણ સભાખંડમાં સભ્યો દ્વારા અસભ્ય વર્તન, અસહકાર અને નારેબાજી થતાં પણ ચૂંટણી પ્રક્રિયા થઈ શકી ના હતી અને અનિશ્ચિત સમય માટે મોકૂફ રાખતા રાજનીતિક ગરમાવો જોવા મળ્યો હતો. ત્યારે કોંગ્રેસ પ્રદેશ મહામંત્રીએ ભાજપ સરકારને આડે હાથે લીધી હતી. જે બસમાં સુરક્ષિત રીતે અમે અમારા સભ્યોને ખસેડવા માંગતા હતા, એ પણ પોલીસની સૂચનાથી કે ભાઈ સુરક્ષિત જાઓ, ત્યાં પણ એ લોકોએ જે રીતે પથ્થરમારો કર્યો, બસો સળગાવી અને એક હાહાકાર અહીંયા મચાવ્યો. એવું લાગે છે કે જે દાહોદ વિસ્તારમાં લોકશાહી નહીં પણ અહીંયા માત્ર ને માત્ર દમનશાહી ચાલી રહી છે અને આ દમનશાહીને રોકવા માટે ગુજરાત સરકાર કોઈ પણ પ્રકારનું પગલું લેતું નથી. બીજું, જે રીતે અધિકારીઓ, ખાસ કરીને જે ચૂંટણીની જવાબદારી જેની છે, આ અધિકારીઓ એક રીતે સારું વાતો કરે છે, પરંતુ એમણે ચૂંટણીની પ્રક્રિયા પૂરી કરવી જોઈએ. દબંગાઈઓને બહાર કાઢીને એ લોકોને પ્રક્રિયા પૂરી કરવી જોઈએ. એના બદલે એ એક પછી એક મોકૂફ. ચૂંટણી મોકૂફ કરાતા પરિસ્થિતિને ધ્યાને રાખી પોલીસ બંદોબસ્ત વચ્ચે ભાજપ તથા કોંગ્રેસી સભ્યોને પોલીસ વાનમાં રવાના કરાયા હતા. સતત બીજા દિવસે પણ ચૂંટણી પ્રક્રિયા ના થવાના કારણ વિશે દાહોદ જિલ્લા કલેક્ટરે ખુલાસો કર્યો હતો. હવેની જે આગળની કાયદાકીય જોગવાઈ છે તે મુજબ વિશેષ બીજી વખત મોકૂફીની સત્તા આદ્યાસી અધિકારીને નથી, એટલે રાજ્ય સરકાર તરફથી જે સક્ષમ સત્તાધિકારી છે તેમને કક્ષાએથી આદેશો થયા મુજબ આ ચૂંટણી કરવામાં આવશે. આમ સતત 2 દિવસ સુધી ચાલેલી ચૂંટણી પ્રક્રિયાના અંતે પણ હાલ કોઈ નિર્ણયો આવી શક્યા નથી. અધૂરામાં પૂરું ચૂંટણી અનિશ્ચિત સમય માટે મોકૂફ પણ કરાઈ છે. હવે દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખ કોણ બનશે તે આવનારા દિવસોમાં ખબર પડશે. ભૂપેન્દ્ર ચૌધરી, GSTV, દાહોદ.